વલસાડના કપરાડામાં ટેમ્પો પલટી ખાતા 2 લોકોના મોત નીપજ્યા। કપરાડાના દાબખલ ગામ નજીક ટેમ્પોએ પલટી મારી હતી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। શેરડી ભરેલો ટેમ્પો ઇકો કાર પર પડતા લોકો દટાયા હતા। અકસ્માતમાં એકને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તો ટેમ્પો પલટી ખાઈ ગયો। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ટેમ્પો પલટી ખાઈને ઇકો કાર પર પડ્યો હતો અને તેમાં 2 લોકોના મોત થઈ ગયા। વલસાડના કપરાડાના દાબખલ ગામ નજીકની આ ઘટના છે। ટેમ્પોમાં શેરડી ભરેલી હતી।